પ્રાંતિજના હાડસમા એપ્રોચ રોડ છેલ્લા 3 વર્ષથી ખાડાખડિયાવાળો બિસ્માર બન્યો છે અને અનેકવાર તંત્રમાં વાહન ચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાંય જવાબદાર તંત્ર જાણે હાલ તો હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડેલા છે જેમાં થીગડા મારીને ચલાવવામાં આવે છે। ત્યારે આ એપ્રોચ રોડ ઉપર અનેક સંસ્થાઓ, સ્કૂલો, કોલેજો તથા તાલુકા સેવા સદન, કોર્ટ સહિત અનેક સરકારી કચેરીઓ પણ આવેલ છે અને અહીંથી દિવસ રાત રોજના હજારોની સંખ્યાઓમાં નાના મોટા વાહનો પસાર થાય છે, તો બીજી બાજુ અહીંથી કપચી રેતી ભરેલ ઓવરલોડ પાસ પરમિટ વગરના ટ્રકો પણ બેફામ અવરજવર કરે છે। ત્યારે 3 રસ્તાથી રેલવે સ્ટેશન સુધીનો રોડ કમ્પ્લીટ ના હોય વાહન ચાલકોને હાલ તો શિરદર્દ સમાન આ રોડ બની ગયો છે। તો અનેકવાર નવીન રોડ બનાવવા લોક માંગ ઉઠી છતાંય જવાબદાર તંત્ર હાલ તો થીગડા પંચર કરી હજુ આ રોડને જેમ તેમ કરી ટકાવી રાખવામાં રસ હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। તો ખાડાખડિયાવાળા રોડને લઈને અનેક લોકો ખાડાઓમાં પટકાયા છે અને હાડકા ભાંગ્યા છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે હવે નગરજનોને આ બિસ્માર અને અવારનવાર પંચર તથા થીગડાવાળા રોડથી છુટકારો મળશે, એ તો હવે જોવું રહ્યું। BS9 ટીવી ન્યૂઝ સાથે ઉમંગ રાવલ, સાબરકાંઠા।